નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગીર સોમનાથ જિલ્લામાં સૂત્રાપાડા, હીરાકોટ, ધામરેજ, મોટી દ્વારકા દરિયા ખેડૂત પાઇપ નાખીને ફિશિંગ કરતા લોકોની અટકાયત માટે મામલતદાર સાહેબને આવેદનપત્ર આમંત્રણ દેવાનું હીરાકોટ, ધામરેજ, દ્વારકા તમામ પટેલો હાજર રહ્યા હતા. રિપોર્ટર વંશ રવિ, એનએન ન્યૂઝ, સૂત્રાપાડા. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. આવી રાક્ષસી ફિશિંગ કરી અને અમારો જે વ્યવસાય છે એનું નુકસાન ઘણું બધું થાય છે. જેથી કરી અને એ લોકો ઈવોની હદમાં રહે અને ઈવોની હદમાં જો ફિશિંગ કરે તો અમારે કઈ જાતનો વાંધો નથી. પણ જો આવી ફિશિંગ કરશે તો આવનારા સમયમાં આ મચ્છીનો પણ નાશ થશે અને ઘણા માછીમાર અને આ જે અમારા જે બંદરો છે માઢવાર, કોટડા, મુદ્વારકા, ધામરેજ, સૂત્રાપાડા, હીરાકોટ, વેળાવળ, થાલેસર, આ બધાય બંદરના માછીમારો છે એ બેકાર થઈ જશે અને રોજીરોટી માટે કરીને ઘણું અમને પેલું નુકસાન થશે. જેથી કરી અને મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. એ લોકો કેવી રીતે અહીંયા ફિશિંગ કરવા માટે થઈને આવે? એ લોકો ફિશિંગ એટલે પાઇપ નાખી અને ફિશિંગ કરે છે. જેથી કરીને અમારે ઘણા નેટનું નુકસાન થાય છે અને એ લોકો દરિયામાં પણ જે જમીન પર જે માફિયાગીરી કરતા હોય, પ્લોટ કરીને વેચે, એ રીતના દરિયામાં બી એ લોકો માફિયાગીરી કરી અને પ્લોટનું વેચાણ કરે છે. કોણ લોકો છે આ? એ નવા બંદર અને જાફરા, રાજપરા અને સિંબરવાડા આ વિસ્તારમાં આવે છે? હા, ધામરેજમાં એની હદમાં રહેતા હોય તો અમારે કેટલા સમયથી આવે છે? ઘણા સમયથી આવે છે, પણ આ વખતે ઘણા વાપર આવી ગયા છે. એટલે કે અમારી હદ સુધી આવી ગયા, ધામરેજની હદ સુધી આવી ગયા. જેથી કરી અને સૂત્રાપાડા, ઝાલાશેર, વેરાવળને ઘણું નુકસાન થાય છે અને મુદ્વારકાને પણ ઘણું નુકસાન. એની હદમાં રહેતા હોય તો અમારે કંઈ વાંધો નહીં. જો દીવના દરિયાની અંદર એ બાજુ રહેતા હોય તો અમારે કોઈ જાતનો વાંધો નથી. શું રજૂઆત છે?